તો જો મિત્રો મને આ હોય મારા પિયર આ 2 દિવસ થઈ જાય તો આપણે જોઈને તો જો તો મારે ઘેર જ હતી અમરે તો આપણે જવાની જો વાત કરીએ કે આપણે કાકો બાપાનો ઘર હોય એ જવ પર આવ્યો હોય તો ચારના હમાસર આવું કહીને આવી હે પણ આવતી નથી તો હેડો આજે જઈએ થોડી વાર બધાને ઘેર બેઠશું અને પછી આવતો રહું દક્ષિણ પપ્પાને તો સવારમાં જતા એટલે એ બાજુ જઈને આવતા રહી તો મેં એકલી બાકી હું કે આપણે થોડું ઘણું ઘરમાં હોય આવ્યો એટલે આપણે મદદ કરાવી પડે એવું હોય ને કે બે હિજરીએ તો જે થાય થોડી ઘણી મદદ કરાય ને મેં કે મેં પછી આવું એમ કહી તો એ બાજુ જઈને આવતા રહ્યા અને અમે જઈએ છીએ મી જાઉં તો મારા બોનનું બે જઈએ થોડી વાર બેસીને પછી આવતો રહું તો અમારી બીજી 2 કાકોની છોડીઓ અહીં આવી લઈ લગ્નમાં તો બધો આવો અવસર હોય ને તો બધી કાકો બાપોની ભેગી થઈએ તો હેડો જઈએ થોડી વાર બેસશું અને વાતો કર્યું મજા કર્યું પછી આવતો રહ્યું તો તમને તો જઈને બતાવું મારા કાકાનું ઘર એનો ઘરનો બધો તો હેડો આપણે જઈએ એક તો જોવા મિત્રો મેં ખાસા સમય પછી અમૃત 3-4 દનની રવતી હું તો મારા ઘેરથી હે ને મેં અમારા કાકાને ઘેર આવી હોય કન તો ઘણા દિવસ રહીએ તો આપણે કાકો બાપાનું ઘર 3-4 હોય તો બધા પાછું જવું પડે થોડી વાર તો મેં આ બાજુ આવી હું ને ઓને મને બોલાવી પણ આબા હું કરતા મને બતાવું મેં જો ઘણા જે જોણતો હોય જોયેલું હોય કોમ ને કરેલું હોય તો બધાને ખબર હે તો જો આ બધા હા ને પોનો મોડ જો આમ તો કરી દે બધા હો હું જો તો જો અમારા કાકો કાશી ના 2 બુનો અમારે તો અમે કેટલી 6-7 બુનો હિયા કાકો બાપોની તો 3-4 તો આવી જઈ બીજી એમ કાલે આવી તો જો હમણાં આ કોમ કરું તો વરઘોડાનો ટાઈમ થાય એટલે વરઘોડામાં ડાન્સ ગાઈ લેવાનું અને હમણાં આબુ કોમ કરવાનું જો નવરા બેહી એટલે તાય તો પોનોની સિઝન હે તો આ પોનો વેન લાવતા આબા પોનો હોય ને ટેબરાનો હોય પછી આ પોનોની આપણે ઝૂરી બનાવવાની તો જો એવી રીતે મોડવાનો પછી વેચવાનો ને અને આપણને મળ્યું પૈસા તો કના ગમમાં આવું કર્યું કોણ આ પોનોને જોણે હ એ કોમેન્ટ કરજો આપણે તો હોય તો કર્યું મારા ગમમાં તો એ કરતો નથી એટલે ખબર નથી પણ અમારે તો આવો વેણેલો મેં ખુદ વેણેલો એટલે મને ખબર હ પણ અમારે એવું ડુંગરા હીની વેણને હું એવું બધું એટલે ભૂલાઈ ગયો થોડું ઘણું પણ હોય આવીએ ને એટલે આવી બધી યાદો તાજા થઈ જાય જો આ તો આપણે હોય આવે થોડી વાર બેઠશું પછી જઈએ આપણે ઘેર અને આ બાજુ અમારે જો માડી આવી ખાવા બેઠે આપણે જઈએ ઘેર તો આપણે હોય કાકાની તો બેસી લીધું જો 2-3 ઘરોમાં આપણે બેસ્યું પછી આમ જઈએ ઘેર તો જઈએ હેડો તો જો એ કાકાને ગરમ હન જવું પડે હું ઈ જઈએ એટલે બધા આપણા કાકા હોય ને ઘેર થોડી વાર બેહવું પડે હું કે પેલું ક્યાંક મારા ઘેર ની આવે પેલું કે મારા ઘેર ની આવે તો મેં જો હવાની નીકળી હતી અમારા કાશી જો તો આપણે આવીએ એટલે બધા ઓટો મારતા જઈએ અને હું ખાસ કરીને મેં આવું પણ 1-2 કલાકની મેં મનાવું પણ જેટલા વર્ષે જ હતી આજે 2-3 દન રોકાવાનું એટલે કીધું હેડો આપણે પાછળ ઓટો મારતો આવીએ હું કે પોસ મિનિટ ઊભી રહીને જતો રહીએ આવીએ તો મેં કીધું આજ તો થોડી વાર બેસીએ હેડો તો એમ કરીને આપણે પાછળ કાકા એને ઘેર બેસીએ અને પાછી મેં આવી જઈ મારા ઘેર તગારો કૂટો હજુ હજુ બતાવું તો મને આવું કોમ કરે આ બાજુ બેહી હું કરે નાઈ લીધું તો જો દક્ષુ નાઈ નાખ્યા અહીં ઈવન બાકી હતું તે જોવા આ બાજુ હું ગાય તો અમે આવ્યા છીએ હોય મંદિરે તો ચિયા મંદિરે આવ્યા છીએ તમને બતાવું તો હોય બળિયાદેવનું મંદિર હ તો અમે દક્ષુની બાધા કરવા આવેલો છીએ કે હું કે દક્ષુ બીમાર થઈ જતો તો મારી મમ્મીએ બાધા રાખી હતી તો એને આવ્યા છીએ લઈને અને ઓય મારા પિયર 4-5 દિવસ રોકાયા ઘણા દાડા થઈ ગયા તો અમે હું અમારા ઘેર જવાનું હાજર ઓય મંદિરે બાધાને એવું કરીને પછી તો આપણે ઓય વિડીયોનો એન્ડ લે હું ચમક મને ઘેર જતી વખત હન ખાસા દન રહ્યો એટલે આપણને થોડી ઘણી પિયરની માયા લાગી જાય હું પિયરની માયા તો કનની હોય પણ આપણે જવું પડે ઘેર તો ખાસા દાડા રોકાય એટલે તો પછી ઇમોશનલ થઈ જવા હે વ્લોગ નથી લેવાતો એટલે તો જેવું લાગે વિડીયો એ કોમેન્ટ કરીને કહેજો તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ.